તામિલનાડુ ચૂંટણીના પ્રચાર અભિયાનમાં હવે ભારે ગરમાવો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ભાજપના અગ્રણી નેતા કે અન્નામાલાઈએ રામનાથપુરમ ખાતે એક વિશાળ રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આગામી વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને આયોજિત આ જનસંપર્ક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જે રાજ્યના રાજકીય માહોલમાં ભાજપની વધતી સક્રિયતાને રેખાંકિત કરે છે. રામનાથપુરમના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા રોડ શો દરમિયાન અન્નામાલાઈએ ખુલ્લા વાહનમાં સવાર થઈને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં વર્તમાન રાજ્ય સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્થાનિક વિકાસ, રોજગારી તેમજ માળખાગત સુવિધાઓના મુદ્દે ભાજપની સ્પષ્ટ પ્રતિબદ્ધતા દોહરાવી હતી. રાજકીય વિશ્લેષકોના મતે દક્ષિણ તામિલનાડુનો આ વિસ્તાર અત્યંત વ્યૂહાત્મક છે અને અહીં અન્નામાલાઈની હાજરી પક્ષના પાયાના કાર્યકરોમાં નવો આત્મવિશ્વાસ જગાવવાનું કામ કરશે. આ પ્રચાર યાત્રાને સ્થાનિક જનતા અને પાર્ટીના કાર્યકરો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો હતો. સમગ્ર માર્ગ પર પુષ્પવર્ષા અને પક્ષના સમર્થનમાં લાગેલા નારાઓથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. આગામી દિવસોમાં ભાજપ તામિલનાડુના અન્ય મહત્વના વિસ્તારોમાં પણ આવા જ વ્યાપક પ્રચાર કાર્યક્રમો યોજવાની રણનીતિ ધરાવે છે. દ્રવિડિયન પક્ષોના પરંપરાગત ગઢ ગણાતા આ રાજ્યમાં ભાજપની આ આક્રમક અને સઘન જનસંપર્ક ઝુંબેશ આગામી ચૂંટણી પરિણામોમાં કેટલી નિર્ણાયક ભૂમિકા ભજવશે તે જોવું રસપ્રદ બની રહેશે.